હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ. એ આજે આપણે પાઠ સોલ્વ કરવાનો છે. અહીંયા પહેલા આપણને અહીંયા એક બે વાક્યના ઉત્તર આપ્યા છે, એમસીક્યુ આપ્યા છે પણ પછી આવશે આના પછી, એટલે કોઈ ચિંતા ન કરતા કે સાહેબ એમસીક્યુ તો પહેલાં અમારે નથી, બરાબર છે. એટલે એમસીક્યુ આવશે જ, તે પણ છેલ્લે આવશે. ચાલો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોઈ એવા જરૂરીવાળા વિદ્યાર્થી હોય એને પણ મોકલો. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પેલું છે એક બે વાક્યના ઉત્તર આપો. એમાં પેલું છે, સજીવોને ખોરાકની જરૂરિયાત કેમ રહે છે? તો એના જવાબમાં કે બધા જ સજીવોને વૃદ્ધિ, કોષ અને પેશીઓના સમારકામ અને શરીરના કાર્યો કરવા માટે ઉર્જા મેળવવા માટે ખોરાકની જરૂરિયાત રહે છે. પોષક ઘટકોની પ્રાપ્તિ અને જૈવ ક્રિયાઓ માટે ખોરાક જરૂરી છે. એટલે આપણે શરીરનો વૃદ્ધિ કરવી હોય, બરાબર છે, શરીરનું બંધારણ સુધારવું હોય અને અગત્યના કામો બધા કરવા હોય તો એની ઉર્જા આપણે મેળવવી હોય તો આ એક ખોરાકમાંથી મળે છે. તેથી ખોરાક આપણા માટે જરૂરિયાત છે. પછી આગળ બીજા નંબરનો, પ્રાણીઓના પોષણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એના જવાબમાં પ્રાણીઓના પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેના શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. કે પોષણમાં આટલી વસ્તુની જરૂર પડે, પોષક તત્વો હોવા જોઈએ, ખોરાક ગ્રહણ કરો એટલે ખોરાક કેવી રીતે લે છે એની રીત અને એનો શરીરમાં ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉપર આધાર રાખે છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, ખોરાકના વિવિધ ઘટકો જણાવો. એટલે કે ખોરાકમાં કયા કયા એવા ઘટકો હોય છે કે જે આપણા માટે જરૂરી છે? એમાં પહેલું કે ખોરાકના વિવિધ ઘટકો તરીકે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી વગેરેનો સમાવેશ થાય છે. પછી આગળ ચોથા નંબરનો પ્રશ્ન, બચકું ભરવા અને કાપવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે? તો કે બચકું ભરવા અને કાપવા માટે છેદક દાંતનો ઉપયોગ થાય છે. પછી પાંચમું, ચાવવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે? તો એના જવાબમાં આવશે કે ચાવવા માટે અગ્ર એટલે આગળની દાઢનો ઉપયોગ થાય છે. ચાલો પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, અન્નનળીમાં ખોરાક કેવી રીતે આગળ વધે છે? તો એના જવાબમાં કે અન્નનળીની દિવાલના હલનચલનના કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે, એટલે કે આગળ વધે છે. પછી સાતમા નંબરનો પ્રશ્ન, પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે? એનો જવાબ આવશે કે જઠર એ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. પછી આગળ આઠમું, જઠરની અંદરની દિવાલમાંથી આવતો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નો ઉપયોગ જણાવો. તો એના જવાબમાં કે જઠરની અંદરની દિવાલમાંથી આવતો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે પ્રવેશતા બેક્ટેરિયાને શું કરે છે? મારી નાખે છે. અને જઠરના માધ્યમને કેવું બનાવે છે? એસિડિક બનાવે છે, જેથી પાચક રસોને કાર્ય કરવામાં શું થાય છે? તો કે મદદ થાય છે અને ખોરાકનું શું થાય છે? તો કે પાચન થાય છે. પછી નવમા નંબરનું, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે? તો એના જવાબમાં કે પિત્તરસ યકૃતમાં ઉત્પન્ન થાય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. ચરબીના પાચનમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? તો કે પિત્તરસ ભજવે છે. પછી આગળ 10મા નંબરનું, ORS એટલે શું? તો એના જવાબમાં ORS એ પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. એનું દ્રાવણ બનાવવામાં આવે છે, જેને ઓરલ, એનું પૂરું નામ શું ORS નું? તો કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન પણ કહે છે, જે સામાન્ય રીતે ORS ઝાડાથી પીડાતી વ્યક્તિને પણ આપવામાં આવે છે. પછી આગળ 11મું, વાગોળ એટલે શું? કે અર્ધપાચિત ખોરાક આમાશયમાં સંગ્રહ પામેલો હોય છે, જેને વાગોળ કહે છે. કે પ્રાણીઓ કે ગાય કે ભેંસ હોય એ વળી પાછો શું કરે? આમાશયમાં જતો રહ્યો હોય, વળી પાછો શું કરે છે? દાંતમાં લાવીને વળી પાછો ખોરાકનું પાચન કરે છે, વાગોળે છે. એને શું કહેવાય છે? તો કે વાગોળ કહેવામાં આવે છે. પછી આગળ 12મું, અમીબા કેવો જીવ છે? તે ક્યાં જોવા મળે છે? તો કે અમીબા તળાવના પાણીમાં જોવા મળતો એક કોષીય સૂક્ષ્મ જીવ છે, એટલે કે એક કોષ ધરાવતો તળાવના પાણીમાં આપણને જોવા મળે છે. પછી આગળ 13મું, કૂટપાદ અથવા ખોટા પગ એટલે શું? તે અમીબાને કઈ રીતે ઉપયોગી છે?
એના જવાબમાં કે અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે, જેને કૂટપાદ અથવા તો ખોટા પગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હલનચલન કરવામાં અને ખોરાકને પકડવામાં મદદરૂપ થાય છે. પછી આગળ આવે છે વ્યાખ્યા. એમાં પહેલું છે પાચન. એમાં પહેલું, ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે પાચન કહેવામાં આવે છે. કે આપણે જે ખાઈએ છીએ, જે મોટા બટકા પેલા દાંત દ્વારા એના ટુકડા થાય અને ધીમે ધીમે શું થાય, વિઘટન થાય ને નાના નાના ઘટકોમાં ફેરવાય છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે પાચન કહેવામાં આવે છે. પછી આગળ બીજા નંબરનું અંતઃગ્રહણ. તો કે અંતઃગ્રહણ એટલે શું? એની વ્યાખ્યા તો કે ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. આપણે મોઢા દ્વારા અંદર ખોરાક મૂક્યો, તેના દ્વારા ક્યાં જાય? તો કે અન્નળી મારફતે શરીરના બીજા ભાગોમાં, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે, જેને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. પછી આગળનું ત્રીજું, દુધિયા દાંત. એની શું વ્યાખ્યા છે? તો કે પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે, જે 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે, જેને શું કહેવામાં આવે છે? તો કે દુધિયા દાંત કહે છે. બાળક જન્મવું હોય ત્યારે સૌથી પહેલા જે દાંત આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે દુધિયા દાંત કહેવાય છે, જે 6 થી 8 વર્ષની ઉંમર થાય એટલે પડી જાય અને પછી કાયમી દાંત આવે છે. પછી આગળ ચોથું, શોષણ અથવા તો અભિશોષણ. એની વ્યાખ્યા કે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને શું કહેવામાં આવે છે? તો કે શોષણ કહેવાય છે. કે જે રુધિરવાહિનીમાં પસાર થતા હોય ત્યારે તેમાંથી પોષક તત્વોને એવું બધું શોષાતું હોય છે, જેને શું કહેવામાં આવે છે? તો કે શોષણ કહેવામાં આવે છે. પછી પાંચમું, સ્વાંગીકરણ. કે રસાંકુરો દ્વારા શોષાયેલ પાચિત ખોરાક રુધિરવાહિની દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહેવાય છે. કે રુધિર દ્વારા જે ખોરાક શોષાતો હોય વિવિધ ભાગોમાં જાય શરીરના, બરાબર છે, અને ત્યાં શું જાય? તો કે એના અંગો સુધી પહોંચે છે અને પ્રોટીન જેવા જટિલ ઘટકો એના બંધારણમાં વપરાય છે, જેને શું કહેવામાં આવે છે? તો કે સ્વાંગીકરણ કહેવામાં આવે છે. પછી આગળ છઠ્ઠા નંબરનું, મળત્યાગ. કે મોટા આંતરડામાં બાકી રહેલો ખોરાક મળાશયમાં જાય છે, પછી પાચન થતું નથી. જે વધારાનો કચરો હોય છે તે મળાશયમાં જાય છે અને મળમાં ફેરવાય છે, અને આ મળ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ પણ કહે છે. પછી આગળ સાતમા નંબરનું, માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલું, નીચે આપેલા કોષ્ટકમાં પ્રાણીઓનો ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ લખો છે. તો અહીંયા જુઓ, તમને આખી પદ્ધતિ આપી છે અને ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે અને ખોરાક શું લે છે એનો પ્રકાર અને ગ્રહણ કેવી રીતે કરે છે એનું છે આપેલું છે. તો પહેલું છે ગોકળ ગાય. તો એ વનસ્પતિના વિવિધ ભાગો ખાય અને કેવી રીતે શરીરમાં જાય? તો કે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. પછી કીડી, તો કે શું ખાય? તો કે અનાજના દાણા, પછી લોટ અને કીટકોના મૃતદેહો. તો એ કેવી રીતે ખાય? તો કે ખોતરીને અથવા તો કે પકડીને. પછી સમડી. તો સમડી શું ખાય? તો કે ઉંદર અને સાપ. કેવી રીતે? તો કે ચાંચ અને પંજાથી પકડીને, ચાવીને અથવા તો કે ગળીને. પછી હમિંગબર્ડ. તો એ શું કરે? તો કે વિવિધ પુષ્પોના રસ, એટલે ફૂલનો રસ શું હોય? તો કે પ્રવાહી, એટલે કે લિક્વિડ જેવો હોય. તે કેવી રીતે ખાય? તો કે ચાંચ દ્વારા ચૂસીને. પછી જૂ, તો કે મનુષ્ય જેવા પ્રાણીઓનું રક્ત, એટલે કે શું પીવે? લોહી પીવે. અને કેવી રીતે? તો કે ચૂસીને. પછી આગળ મચ્છર. તો કે મચ્છર શું કરે? તો કે મનુષ્ય સસ્તન પ્રાણીઓનું રુધિર. સસ્તન પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જે પોતાના બાળકને દૂધ પીવડાવી શકતું હોય એવા પ્રાણીઓ. એ કેવી રીતે કરે? તો કે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. પછી પતંગિયું શું ખાય? તો કે પુષ્પોના રસ અને વનસ્પતિનો રસ. કેવી રીતે ખોરાક ગ્રહણ કરે? તો કે નળી દ્વારા, મુખાંગો દ્વારા ચૂસીને. પછી માખી, તો કે કાર્બનિક અને અકાર્બનિક સડેલા પદાર્થો. કેવી રીતે ખોરાક ગ્રહણ કરે? તો કે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. પછી જો અહીંયા તમને સૌથી પ્રથમ આખા મનુષ્યના પાચન અંગોની આકૃતિ આપી છે. સૌથી પહેલાં એ મુખ છે. મુખમાં ખોરાક જાય, પછી ક્યાં જાય? તો કે અન્નળીમાં આવે. અન્નળીમાંથી પછી ક્યાં આવે? યકૃતમાં. યકૃતમાં પિત્તરસ વલોવાય. પછી આગળ જઠરમાં જાય, જ્યાં ખોરાક વલોવાય. પછી ત્યાંથી આ નાના આંતરડામાં જાય. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, પછી છેલ્લે મળાશયમાં. મળાશયમાંથી મળદ્વારમાં. છેલ્લે ખોરાક શું થઈ જાય? તો કે વધારાનો અપાચિત ખોરાક બહાર નીકળી જાય. પછી આગળ ત્રીજું, જીભના કયા ભાગમાં કયા સ્વાદની પરખ થાય છે તેની આકૃતિ. જો જીભના સૌથી અંદરના ભાગમાં કડવો સ્વાદ હોય, આ ભાગમાં કડવો.
પછી અહીંયા બે સાઈડમાં કેવો હોય? ખાટો સ્વાદ હોય. બંને બાજુ કેવો સ્વાદ આવે? ખાટો. પછી અહીંયા સેજ આગળ કેવો આવે સ્વાદ? તો કે ખારો આવે. પછી હાવ ટોચ ઉપર કેવો આવે સ્વાદ? તો કે ગળ્યો સ્વાદ આવે છે. ચાલો પછી આગળ ચોથા નંબરનું, નીચેની પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સંકળાયેલો છે? તો તે જુઓ. ખોરાકનું શોષણ ક્યાં થાય? તો કે નાના આંતરડા અને મોટા આંતરડામાં. પછી બીજું, ખોરાક ચાવવાની ક્રિયા, તો કે ચાવે કોણ સૌથી પહેલા? તો કે દાંત. પછી ત્રીજું, બેક્ટેરિયાને મારવાની ક્રિયા ક્યાં થાય? તો કે જઠરમાં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડે ત્યારે. પછી આગળ, ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય? તો કે નાના આંતરડાની અંદર. પછી આગળ પાંચમું, મળ નિર્માણ. તો મળ ક્યાં નિર્માણ થાય? તો કે મળાશયની અંદર. ચાલો હવે આગળ આવે છે તમારા ફેવરિટ વસ્તુ એટલે કે વિકલ્પ. એમાં પેલું છે કે તારા માછલી ખાલી જગ્યાથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગ્ય છે. તો તારા માછલીનું કેવું કવચ હોય આગળ ફરતી બાજુએ? તો કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે, એકદમ કડક હોય છે. જવાબ આવશે ડી. પછી બીજા નંબરનું, તારા માછલી પોતાના જઠરનો ભાગ ખાલી જગ્યા દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે. તો શું કાઢીને જઠરનો ભાગ બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય? તો જવાબ આવશે બી, મોં. મોં દ્વારા બહાર કાઢે પોતાનું જઠર. પછી ત્રીજું, પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ સાથે મળીને શું રચે? તો જવાબ આવશે ડી, પાચન તંત્ર. જો એ નોખા નોખા છે. શ્વસન તંત્ર એટલે શ્વાસ લે, પ્રજનન એટલે પ્રજનન કરે. પછી સી, ઉત્સર્જન એટલે કે શરીરમાંથી આપણે જે ટોયલેટ જવા જઈએ તો એ કયું તંત્ર કહેવાય? ઉત્સર્જન તંત્ર. પછી ખોરાકનું પાચન થાય તો એ જવાબ કયો આવે? પાચન તંત્ર. પછી ચોથું, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો આપણે ખોરાક મૂકી ક્યાંથી જ થાય? તો જવાબ આવશે બી, મોં દ્વારા. પછી આગળ, દરેક દાંતના મૂળ એ ખાલી જગ્યામાં અલગ ખાડામાં હોય છે. તો ક્યાં આવેલા હોય છે? તો કે પેઢાની અંદર. એટલે જવાબ આવશે સી. પછી છઠ્ઠું, કયા દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધાવસ્થા કે દાંતનો રોગ થતા પડી જાય છે? તો જવાબ આવશે કાયમી દાંત, બી. પછી સાતમું, કાયમી દાંત ખાલી જગ્યા, કાયમી દાંતમાં ખાલી જગ્યા હોય. છેદક દાંતમાં આટલા, રાક્ષસી દાંતમાં આટલા, ખાલી જગ્યા આટલા, અગ્રદાઢ અને ખાલી જગ્યા જેટલી દાઢ હોય છે. જો કાયમી દાંતમાં કેટલા હોય? તો કે 8. છેદક દાંત કેટલા હોય? તો કે 4. પછી રાક્ષસી દાંત તો કે 8. અને અગ્રદાઢ કેટલી હોય? કે તો કે 12 જેટલી દાઢ હોય છે. પછી આગળ આઠમું, લાળ એ ખાલી જગ્યાનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. તો લાળ એ કોનું કરે? શર્કરામાં એટલે કે ખાંડમાં રૂપાંતર. તો જવાબ આવશે એ, સ્ટાર્ચનું. પછી નવમું, ખાલી જગ્યાએ મૂગ ગુવાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તો મૂગ ગુવાના તળિયે પાછળના તળિયે શું જોડાયેલું હોય? તો કે જીભ જોડાયેલી હોય છે, એક માંસલ અંગ કહેવાય છે. તો જવાબ આવશે ડી. પછી 10મું, ચાવેલો ખોરાક મોંમાંથી ખાલી જગ્યામાં જાય છે. તો જવાબ આવશે અન્નળી, એ. પછી આગળ, અન્નળી ગળામાં થઈને ખાલી જગ્યામાં પ્રવેશે છે. તો જવાબ આવશે બી, જઠરમાં પ્રવેશે. પછી 12મું, જઠર એક છેડેથી ખાલી જગ્યા દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે ખાલી જગ્યામાં ખુલે છે. તો એક છેડેથી તો ઉપરથી કોની જોડાયેલી હોય? તો ઉપર જોડાયેલી હોય અન્નળી. અને એ હેઠે ક્યાં ખુલે? તો કે નાના આંતરડામાં ખુલે છે. એટલે જવાબ આવશે સી. પછી આગળ, નાનું આંતરડું ખાલી જગ્યા મીટર લાંબુ હોય છે. તો જવાબ આવશે ડી, 7.5. જો આની લંબાઈ રહી ને, આમ ભલે નાનું આંતરડું કહેવાય પણ એની લંબાઈ રહી ને મોટા આંતરડા કરતાં પણ વધારે આવેલી છે. એટલે કે 7.5. આમ કહેવાય નાનું આંતરડું, પણ હકીકતમાં મોટા આંતરડા કરતાં પણ નાનું આંતરડું કેવું છે? તો કે મોટું છે. એટલે ખાસ ધ્યાન રાખજો, લંબાઈ પૂછે તો 7.5. પછી 13મું, નાનું આંતરડું અને ખાલી જગ્યાના સ્ત્રાવો મેળવે છે. તો નાનું આંતરડું શું કરે? તો કે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. એટલે જવાબ આવશે બી. પછી 15મું, સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરોષ કયા પદાર્થોને સરળ સ્વરૂપમાં ફેરવે છે? તો સ્વાદુપિંડમાં સ્વાદુરોષ કોને સરળ સ્વરૂપમાં ફેરવે એકદમ? તો કે આપેલા તમામ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીને ત્રણે શેમાં ફેરવે છે? તો કે સરળ સ્વરૂપમાં ફેરવે છે. પછી 16મું, ચરબીનું સંપૂર્ણ પાચન શેમાં થાય? તો કે નાના આંતરડાની અંદર. પાચન મોટા ભાગનું પૂરું અહીંયા જ થઈ જાય, નાના આંતરડામાં. પછી વધેલો ઘટેલો કચરો હોય મોટા આંતરડામાંથી થાય તો છેલ્લે બહાર નીકળી જાય છે. એટલે તો જવાબ આવશે સી, નાનું આંતરડું. પછી 17મું, કોષોમાં ગ્લુકોઝ ખાલી જગ્યા દ્વારા તૂટે છે અને ખાલી જગ્યા પાણી ઉત્પન્ન થાય છે, તેથી શક્તિ પણ છૂટી પડે છે. તો ગ્લુકોઝ કોના દ્વારા તૂટે? તો કે ઓક્સિજન. જ્યારે આપણે શ્વસન લેતા હોય ત્યારે
શ્વાસ લઈએ ત્યારે જે ખાધેલું હોય એ બધું શું થાય તો કે અંદર તૂટે છે ઓક્સિજન મળે એટલે, અને પછી કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું ઉત્પન્ન થાય છે તો કે પાણી ઉત્પન્ન થાય અને શક્તિ પણ છૂટી પડે છે. જવાબ આવશે સી, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. પછી 18મું, મોટું આંતરડું આશરે ખાલી જગ્યા મીટર લાંબુ હોય છે. તો મોટું આંતરડું કેટલું લાંબુ હોય તો કે 1.5 મીટર. જોયું અહીંયા તમને ફેર કેટલો દેખાય છે? નાના આંતરડાની લંબાઈ 7.5 હોય, જ્યારે મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય? 1.5. એટલે જવાબ આવશે ડી. પછી 19મું, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે. તો જવાબ આવશે મોટા આંતરડામાં, એટલે કે ડી. પછી 20મું, અમીબા અપાચિત વધેલ ખોરાક ખાલી જગ્યા દ્વારા શરીરમાંથી બહાર ફેંકે છે. તો જવાબ આવશે ડી, રસધાની દ્વારા શું કરે છે તો કે શરીરની બહાર વધારાનો કચરો ફેંકી દે છે. ચાલો હવે આવે છે ખાલી જગ્યા. એમાં પહેલી, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા મનુષ્યના પોષણ માટે મુખ્ય તબક્કા છે. તો સૌથી પહેલા આવશે અંતઃગ્રહણ, પછી અંતર્ગ્રહણ થાય ખોરાક, પછી પાચન થાય, પછી એમાંથી શોષણ થાય, પછી એમાં સ્વાંગીકરણ થાય અને છેલ્લે મળોત્સર્જન, એટલે કે ખોરાક બહાર નીકળી જાય. એ મનુષ્યના પોષણ માટે મુખ્ય તબક્કા કહેવાય છે. પછી બીજું, રાક્ષસી દાંતનો ઉપયોગ ખોરાકને ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે થાય છે. તો ખોરાકને શું કરવા તો કે ચીરવા અને ફાડવા માટે થાય છે. પછી ત્રીજું, દાઢનો ઉપયોગ ખોરાકને ખાલી જગ્યા માટે થાય છે. તો ખોરાકને શું કરવા દાઢનો ઉપયોગ થાય તો કે ભરડવા માટે. પછી આગળ ચોથું, જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પર કાર્ય કરે છે. તો જવાબ આવશે પાચક રસોનો શું કરે જઠર તો કે સ્ત્રાવ કરે છે. પછી આગળ 5મું, ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે. તો જવાબ આવશે યકૃત. એ મનુષ્યની કેવી છે તો કે સૌથી મોટી ગ્રંથિ છે. પછી 6થા નંબરનું, નાના આંતરડાની અંદરની દિવાલમાં આંગળી જેવા ઘણા બધા પ્રવર્ધો આવેલા છે, જેને શું કહેવાય છે તો કે રસાંકુરો કહેવાય છે. તો જવાબ આવશે રસાંકુરો. પછી 7મું, નાના આંતરડામાં જે ખોરાક અપાચિત અને વણશોષાયેલો હોય તે ક્યાં જાય તો કે મોટા આંતરડાની અંદર જાય છે. પછી 8મું, ઘાસ ખાનાર પ્રાણીઓ ઝડપથી ઘાસને ગળી જાય છે અને ખાલી જગ્યામાં સંગ્રહ કરે છે, એટલે કે આમાશયમાં સંગ્રહ કરે છે, જેથી કરીને જેને ફરીવાર પાચન કરવું હોય ત્યારે વળી પાછો આમાશયમાંથી ખોરાક મોઢામાં લાવીને વળી પાછું તેનું પાચન કરે છે. પછી 9મું, અમીબા તેના ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે. તો અમીબા એના ખોરાકનું પાચન ક્યાં કરે તો કે અન્નધાનીની અંદર કરે છે. ચાલો હવે આગળ આવે છે ખરા કે ખોટા. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. આવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન. ચાલો હવે આવે છે પેલું ખરા ખોટું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવે છે. તો જવાબ આવશે ખોટું. આપણે થોડા કંઈ પ્રકાશ સંશ્લેષણ કરીએ કે કોણ કરે તો કે વનસ્પતિ કરે. પછી બીજું, કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, આપણા દાંત દેખાવમાં અને કાર્યોમાં એક જ જેવા હોય છે. તો જવાબ આવશે ખોટું. ચોથું, આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્ત્રવે છે. તો જવાબ આવશે સાચું. પછી 5મું, સ્ટાર્ચનું પાચન જઠરમાં શરૂઆત થાય છે. તો જવાબ આવશે ખોટું. પછી 6થું, જીભ કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. તો જવાબ આવશે સાચું. પછી 7મું, જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે. તો જવાબ આવશે સાચું. પછી 8મું, અન્નળી એ પાચન અંગોમાંનું એક અંગ છે. તો જવાબ આવશે સાચું. પછી 9મું, જઠરનો આકાર વી જેવો છે. તો જવાબ આવશે ખોટું, વી જેવો છે નહીં. પછી 10મું, શ્લેષ્મ એટલે કે એક ચીકણો પદાર્થ હોય જે જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. તો જવાબ આવશે સાચું. પછી 11મું, પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. તો જવાબ આવશે સાચું. પછી 12મું, છેલ્લે ન પચેલો ખોરાક મળ સ્વરૂપે બહાર નીકળે છે. તો જવાબ આવશે સાચું. પછી 13મું, વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને તે થોડા સમય માટે ચાવે છે. તો જવાબ આવશે સાચું. પછી આગળ 14મું, મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. તો જવાબ આવશે સાચું. તો આપણે ઘાસ ખાઈને જીવી શકતા હોય ને જો સેલ્યુલોઝનું પાચન થતું હોય તો, પણ આપણે પાચન કરી શકતા નથી. પછી 15મું, અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તો જવાબ આવશે સાચું.
ચાલો હવે આગળ આવે છે જોડકા જોડો. ચાલો કાર્બોદિત, તો કાર્બોદિત તો શું આવશે? બી શર્કરા. પછી બીજું પ્રોટીન, તો પ્રોટીન શું હોય? તો કે સી એમિનો એસિડ. પછી ત્રીજું ચરબી, તો ચરબી શેમાં હોય? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ એટલે કે એ. ચાલો હવે બીજા નંબરનું જોડકું. પેલું લાળ ગ્રંથિ, તો જવાબ આવશે શું કામ કરે? તો કે લાળ રસનો સ્ત્રાવ એટલે જવાબ આવશે સી. પછી બીજું જઠર, તો જઠર શું કરે? તો કે એસિડનો સ્ત્રાવ એટલે કે ડી. પછી ત્રીજું યકૃત, તો યકૃતમાં શું આવશે? તો કે પિત્તરસનો સ્ત્રાવ તો એ આવશે. પછી ચોથું મળાશય, તો મળાશયમાં શું હોય? તો કે અપાચિત ખોરાકનો સંગ્રહ થાય, કે જે પચેલો ખોરાક ન હોય તેનો શું થાય? સંગ્રહ એટલે કે જવાબ આવશે બી. પછી પાંચમું નાનું આંતરડું, તો નાનું આંતરડું છે તો જવાબ આવશે પાચન શું થાય છે? તો કે પૂરું થાય છે તો જવાબ આવશે ઈ. પછી છઠ્ઠું મોટું આંતરડું, તો મોટું આંતરડું તો શું આવશે? તો કે પાણીનું શોષણ થઈ છે તો જવાબ આવશે એફ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે.